શક્તિપીઠ અંબાજીમાં કુદરતી સાનિધ્ય વચ્ચે બિરાજમાન પૌરાણિક શ્રી શાંતિશ્વર મહાદેવ મંદિર ખાતે 89માં પ્રાગટ્યોત્સવની દ્વિદિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવતી હતી, જેમાં ધર્મધજાના આરોહણ અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। અંબાજીના પર્વતોની ગોદમાં અને કુદરતી એકાંતમાં બિરાજમાન શાંતિશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે અપાર શાંતિ અને આસ્થાનું પ્રતીક છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આ શિવાલયમાં આયોજિત પ્રાગટ્યોત્સવના પ્રથમ દિવસથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। આ મહોત્સવ દરમિયાન પરંપરાગત રીતે ગૌપૂજન અને વિશ્વ શાંતિની મંગલ કામના સાથે વિષ્ણુયાગ હોમ હવન જેવા પવિત્ર અનુષ્ઠાનો યોજાયા હતા। શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે થયેલા યજ્ઞના ધુમાડા અને મંત્રોચ્ચારથી આખું શિવાલય ગુંજી ઉઠ્યું હતું। 3 દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં દેવાધિદેવ મહાદેવને પવિત્ર જળ અને વિવિધ દ્રવ્યોથી દૂધ દહીંના અભિષેક કરવામાં આવ્યા હતા, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। મહોત્સવના અંતિમ ચરણમાં ભોળાનાથને વિવિધ વાનગીઓ સાથેનો 56 ભોગનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। આ વિશેષ અવસરે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ મધુર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા। પ્રાગટ્યોત્સવની પૂર્ણાહુતિ ભવ્ય મહાઆરતી સાથે કરવામાં આવી હતી, જ્યાં શ્રદ્ધાળુઓએ શિવજીના જયઘોષ સાથે વાતાવરણને ભક્તિના રંગે રંગાવી દીધું હતું। સ્થાનિક રહીશો અને બહારથી આવેલા પ્રવાસીઓએ પણ આ ત્રિદિવસીય મહોત્સવમાં સહભાગી થઈ મહાદેવના આશીર્વાદ અને પ્રસાદનો લાભ મેળવ્યો હતો। શાંતિશ્વર મહાદેવના મંદિરમાં આ વર્ષે 89માં વર્ષનો પાઠોત્સવ ઉજવવામાં આવ્યો છે અને આ પાઠોત્સવ પ્રસંગમાં જેમ વિશેષ રૂપે સોમનાથમાં આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન દ્વારા જે 75 વર્ષ ઉજવવામાં આવ્યા, એ જ રીતે આ 89મા વર્ષનો વિશેષ રૂપે ત્રિદિન સાધ્ય શ્રી હરિહર યાગ, સત્યનારાયણ ભગવાનના વ્રતની કથા અને અન્નકૂટ દર્શન અને યજ્ઞની પૂર્ણાહુતિ કાર્યક્રમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને કૈલાશ ટેકરીમાં આવતા જે ભક્તગણો છે એમના સંયુક્ત ક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। શાંતિશ્વર મહાદેવનો આ 89મો પ્રાગટ્યોત્સવ શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ સાબિત થયો હતો। ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી કાર્યકરો દ્વારા કરાયેલા સુચારુ આયોજનને કારણે હજારો ભક્તોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શનનો લાહવો મેળવ્યો હતો।